દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો પ્રોગ્રામ, એક એવો કાર્યક્રમ જેમાં આપણે ભવિષ્યલક્ષી વાતો કરીએ છીએ, ભવિષ્યલક્ષી કાલના પંચાંગની વાત કરીએ છીએ, કાલના દિન વિશેષની વાત કરીએ છીએ, સાથે 12 રાશિની કેવી રહેશે કાલની દિવસ તે પણ જણાવીએ છીએ. અને એની સાથે જે લોકોને કોઈ મૂંઝવણ છે, કોઈ પ્રશ્ન છે જેનું નિરાકરણ નથી મળતું, તેવા લોકોનો આપણે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. એ મૂંઝવણ દૂર કરીએ છીએ. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તે લોકો માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ એ પણ આપણે જણાવીએ છીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. ટેરોટ કાર્ડ એટલે એક પ્રાચીન અને એકદમ અદ્ભુત પદ્ધતિ જે બહુ પહેલા વિશ્વભરમાં વ્યાપેલી હતી અને એના પ્રમાણે લોકો એનું ભવિષ્ય જોતા હતા. તો ટેરોટના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે ખાસ મુદ્દા ઉપર વાત કરવાની છે સાહેબ. આજનો મુદ્દો શનિ પરિવર્તન થયું. બધા બહુ લોકોના ફોન આવી ગયા, મેષ રાશિ વાળા, મીન રાશિ વાળા બધા ફોન કરીને થાકી ગયા મારે હવે શું. એટલે બધાને કીધું ભાઈ શાંતિ રાખો, આપણે આના માટે એક સરસ મજાનો ટોપિક લેવાનો છે. તો આજે મુદ્દા ઉપર વાત કરીશું કેવી રીતે આ પરિવર્તન ક્યાં શું ઇફેક્ટ આપશે. પણ પહેલા વાત કરીશું આપણે પંચાંગની. શરૂઆત કરીશું પંચાંગથી. તો હવે કાલનું પંચાંગ, તો કાલે તારીખ 30/3/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ફાગણ સુદ એકમ છે, નવરાત્રીનો દિવસમાં નવરાત્રી, ચૈત્ર નવરાત્રી શરૂ થશે. આ 9 દિવસ કોઈક નાના મોટા કામ કરો તો 9 દિવસમાં થાય, પણ માંગલિક કાર્ય નહીં થાય. નાના મોટા નવા સારા કાર્ય કરવા તો માતાજીના દિવસોમાં માંગલિક કાર્ય કરી શકાય. ચંદ્ર મીન રાશિમાં છે એટલે કે શનિ મીનનો અને ચંદ્ર પણ મીનનો આવ્યો. રેવતી નક્ષત્ર, ઇન્દ્ર યોગ અને કરણ બહુ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક ઉતરવાનું છે 4:36 કલાકે. કાલ સાંજે 4:36 ચંદ્ર મીનમાંથી મેષમાં ભ્રમણ કરશે. વિછુડો નથી. સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર પણ મીન રાશિમાં છે, એટલે જ તમે જો કે ભાઈ અમાસ છે આજે મોટી. સૂર્ય અને ચંદ્ર જયારે બંને એક રાશિમાં આવે એટલે અમાસ થાય. સવારના 6:34 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:54 કલાકનો છે. 6:58 નો ચંદ્રોદય તો 8:01 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું. 12:19 થી 1:09 અભિજીત મુહૂર્ત રહેશે. અને રાહુકાળ બપોરે 5:21 થી સાંજે 6:54 નો રહેશે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામની, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કાર્ય ના કરવાની, લાંબી મુસાફરી પણ ના કરવી. એકંદરે દિવસ મધ્યમ છે. આમ તો કોઈક નાના મોટા કામ કરવા હોય તો કાલે કરી શકો, વાંધો નથી. માતાજીના દિવસો, નવું મહિનો શરૂ થયો છે, ચૈત્ર મહિનો, નાના મોટા કામ કરવા હોય તો છૂટ છે. તો આ વાત કરી આપણે કાલના પંચાંગની. હવે વાત કરીશું આવતીકાલના દિન વિશેષની. કાલે દિન વિશેષમાં શું છે ભાઈ? ચેટી ચાંદ છે અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ છે. માતાજીનું જે લોકોને સ્થાપન કરવું હોય, કાલે દિન વિશેષની વાત કરીએ તો દિન વિશેષમાં કાલે માતાજીનું સ્થાપન કરવું છે, માતાજીના લગતા કોઈ કામ કરવા છે તો થઈ શકશે. આવતીકાલે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રીમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રમનું પાઠનું ઉલ્લેખન બહુ છે. તમે એક આસો નવરાત્રી અને એક ચૈત્ર નવરાત્રીમાં તમે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરો ને, એ બહુ સારું. તો દર્શક મિત્રો, આ 9 દિવસ માતાજીનું સ્મરણ કરજો, સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરજો. ખૂબ ઉપયોગી આવશે અને ખૂબ લાભદાયી પણ રહેશે. કાલે રવિવાર, માતાજીનું સ્થાપન કરવા માટે હવે મુહૂર્ત પણ આપણે જોશું. કાલનો નવરાત્રીનો પ્રારંભ છે. હવે જે લોકોને માતાજીનું સ્થાપન કરવું છે તો એના પ્રમાણે આપણે મુહૂર્ત કરીએ છીએ. પ્રથમ મુહૂર્ત એટલે કે પ્રથમ ચોઘડિયું લાભ છે જે સવારના 9:39 થી 11:11 કલાકનું છે. પ્રથમ ચોઘડિયું. બીજું આવશે 11:11 થી 12:44 નું ચોઘડિયું અને ત્રીજું આવશે 2:16 થી 3:49. આ 3 સારા ચોઘડિયા. પહેલું છે 9:39 થી 11:11, બીજું 11:11 થી 12:44 અને ત્રીજું 2:16 થી 3:49. આ 3 સારા ચોઘડિયા છે માતાજીનું સ્થાપન કરવા માટે, માતાજીના પૂજા કરવા માટે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:55 થી 8:21 કલાકનું અને બીજું 8:21 થી 9:49 નું અમૃત ચોઘડિયું છે. દર્શક મિત્રો, તમારે કાલે નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કાર્યો કરવા છે, આ ચોઘડિયામાં થઈ શકશે.
આપણે આ વાત કરી ચોગડિયાની. હવે વાત કરવાની છે આજના ખાસ મુદ્દા ઉપર, શનિનું પરિવર્તન. બધા ઘણા સમયથી લોકો આમ બી ગયા છે, ડરી ગયા છે કે હવે શનિ શું કરશે, હવે શું આવશે. પહેલા શનિની સાડાસાતી શું અસર કરે તે જાણીશું અને પછી તેના ઉપાયો જાણીશું. હવે જે લોકોની કોઈ પર્સનલ કુંડળી, આ શનિ બધા માટે પરિવર્તન થશે. તમે સમજો કે આપણા જે સૌર મંડળ છે, સૌર મંડળમાં જ્યારે જ્યારે શનિની ભ્રમણ કક્ષા બદલાય છે, ભ્રમણની ગતિ બદલાય છે, ત્યારે આપણા જ્યોતિષશાસ્ત્રમાં એના ગ્રહની સ્થિતિ પણ બદલાય છે. એટલે અત્યારે જે સૂર્ય કુંભ રાશિથી મીન રાશિમાં ગયો છે અને મીન તબક્કાનો પૂર્ણ કરીને મેષમાં ગયો છે. સૂર્ય મીન રાશિમાં આવ્યો, ચંદ્ર મીન રાશિમાં આવશે. આજે તમે જુઓ તો ચંદ્ર બી મીન રાશિમાં, સૂર્ય બી મીન રાશિ, શનિ પણ હવે મીન રાશિમાં આવ્યો. એટલે કે આજે જે રાશિ છે, નક્ષત્રો છે, તેમાં શનિનું પણ ભ્રમણ થયું, સૂર્યનું અને ચંદ્ર. સૂર્ય તો ઓલરેડી મીન રાશિમાં હતો એટલે જ મીનારક હતા, પણ ચંદ્ર અને શનિનું ભ્રમણ થયું. ખાસ કરીને શનિ. જેમ આપણે શનિની સાડાસાતી શું તમને આજે સમજાવીએ કે ભાઈ જેમ ચંદ્ર દર 2.5 દિવસે બદલાય છે. તમને ખબર છે કે ભાઈ આપણે ચંદ્ર રાશિ પ્રમાણે બદલાય છે ફટાફટ. સૌથી ફાસ્ટ જે ગ્રહ આપણે જ્યોતિષ શાસ્ત્રમાં બદલાતો એ ચંદ્ર છે. સૂર્ય દર મહિને બદલાય, એમ શનિ દર 2.5 વર્ષે બદલાય અને એની ઢૈયા કહેવાય. તો ભાઈ હવે આ શનિ કુંભમાંથી કરીને મીન રાશિનો શનિ લોકોને શું અસર આપશે? એટલે કે જે લોકોને મીન રાશિ છે, જે લોકોની મેષ રાશિ છે, તેવા દર્શક મિત્રોને શનિની પૂજા અવશ્ય કરવાની રહેશે. દર શનિવારે 7 કાળા લવિંગ કાળા દોરામાં માળા બનાવીને શનિ મહારાજને આપી દેવું, એટલે કે એમને ચડાઈ દેવાના છે. દર શનિવારે 7 લવિંગની માળા શનિ મહારાજને ચડાવવાની. સરસિયાના તેલની અંદર 7 કાળા અડદ નાખવાના. સ્ટીલની, શનિને હંમેશા સરસ્યું જ ચડે અને બીજું એ હંમેશા સ્ટીલમાં જ ચડે. આટલું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. ભગવાન સૂર્યનારાયણને હંમેશા તાંબાના લોટામાં જ જળ ચડે. એવી જ રીતે શનિને હંમેશા સ્ટીલના ગ્લાસમાં કે સ્ટીલની લોટીમાં જ સરસ્યું ચડે. ધ્યાન રાખવાનું. તો સ્ટીલના ગ્લાસમાં કે સ્ટીલની લોટીમાં સરસ્યું, એની અંદર 7 કાળા અડદ કરીને ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ શનિ મહારાજને બોલતા બોલતા ચડાવવાનું રહેશે, જેથી તમને આ શનિની સાડાસાતીની અસર ઘણી ઓછી થઈ જશે. પણ શનિની સાડાસાતી કોને ના નડે? લોકો બધા અત્યારે એ છે. પણ જે લોકોની કુંડળીમાં શનિ પોતે સ્વગૃહી થયેલો હોય કે જેની પોતાની કુંડળીમાં શનિ ખૂબ પ્રબળ હોય, એ લોકોને શનિની સાડાસાતી નડતી નથી, ક્યારે પણ નહીં, જીવનમાં ક્યારે ના નડે. ફરી એકવાર સમજવા જેવી બાબત છે. જે લોકોની કુંડળીમાં શનિ સ્વગૃહી હોય કે શનિ ઊંચનો થઈને બેઠો હોય, એવા લોકોને જીવનમાં ક્યારે સાડાસાતી નડતી નથી. સમજજો અને યાદ રાખજો. એટલે કે તમારી કુંડળીમાં શનિ 10 નંબરનો હોય, શનિ 11 નંબરનો હોય કે શનિ 7 નંબરનો હોય, આ જો શનિ તમારી કુંડળીમાં આ 3 મેં જે બોલ્યા ને એમાંથી કોઈ બી જગ્યા પર શનિ હોય, 10 નંબરનો થઈને 11 નંબરનો થઈને કે 7 નંબરનો થઈને બેઠો હોય કોઈ પણ ભુવનમાં, એટલે કે કોઈ પણ ઘરમાં, તો તમને ક્યારે પણ શનિની સાડાસાતી નડશે નહીં. પછી ભલે તમારું નામ અમિત હોય, તમારું નામ ચિરાગ હોય, દીપક હોય, મીન રાશિ હોય કે મેષ રાશિ હોય, તમને કોઈ પણ પ્રકારની આમાં હેરાનગતિ નહીં થાય. એટલે કે જે લોકોનો શનિ બહુ સારો હોય છે અને શનિની સાડાસાતી નથી નડતી, કુંડળીમાં પોતાની પર્સનલાઇઝ કુંડળીમાં માણસને મહાદશા એની અંતરદશાનું ફળ વધારે હોય છે, 70 થી 80% મહાદશા અંતરદશાનું ફળ હોય છે,
10 થી 20% ચંદ્રનું ને 10 થી 20% શનિના 7.5 નું ફળ હોય છે. સમજવા જેવી બાબત છે. અત્યારે તમે જે પણ પીડા, કષ્ટ, દુઃખ, દર્દ, સુખ, સમૃદ્ધિ ભોગવો છો તે તમારી મહાદશા અંતરદશામાં ભોગવો છો. પણ શનિ બદલાયો એટલે શનિ 15 થી 20% ઇફેક્ટ કરે, બાકી ચંદ્ર કુંડળી તમને ઇફેક્ટ કરશે. બાકી તમારી આ લગ્ન કુંડળી ઇફેક્ટ કરે. સૌથી વધારે લગ્ન કુંડળી ઇફેક્ટ કરે. એટલે જ આપણે લગ્ન કુંડળી જોવાનું માધ્યમ છે. તો આ સમજવાનું છે. ખોટું પેલું અત્યારે હોવાબો કરીને એમાં આમ ગભરાઈ જવાની જરૂર નથી દર્શક મિત્રો. અને ઉપાય પણ આપ્યા છે. પરિવાર જે લોકોની કુંડળીમાં શનિ બહુ જ સારો છે અને જીવનમાં 7.5 આવે નહીં, નડે નહીં, તેનું ખાસ ધ્યાન. તો આપણે આ વાત કરી દર્શક મિત્રો શનિના પરિવર્તનની, શનિના 7.5ની, શનિ કેટલી ઇફેક્ટ આપે, કેટલી ના આપે. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. સર્વપ્રથમ શરૂઆત કરીશું મેષ રાશિ. મેષ રાશિ વાળાને કેવો રહેશે કાલનો દિવસ? તો ભાઈ મહેમાનનું આગમન કાલે થતું જોવાય છે. મેષ રાશિ વાળાને કોઈ અતિથિ મહેમાન આવવાના યોગ છે. પતિ પત્ની વચ્ચેનો વાદ વિવાદ વિસ્તરતો જાય તેનું ધ્યાન રાખજો. ખોટું કારણ વગર કોઈ બબાલ ના થાય. આજે મેં કીધું હતું દર્શક મિત્રો, તમારે આજે બધાએ ધ્યાન રાખવાનું, કારણ વગર ઘરમાં ઝઘડા ના થાય. આજનો દિવસ ભારે છે, કાલનો બી ભારે છે. જયારે પેલા છોકરો છૂટા થતો ત્યારે ધીરે ધીરે ખાડે બધું જે છે બધું ઉતરતું જશે. તો 2 દિવસ દર્શક મિત્રો બધા શાંતિ રાખવાની. કારણ વગર ઘરમાં બબાલ થાય, કારણ વગર ભાગી જાય, કારણ વગર ગાડી ભટકાઈ જાય, બધું ના કરતા. લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો, ધારેલું તમે કામ કરી શકશો. વિદેશ જવાના કે વિદેશથી ફોન આવે, વિદેશના વ્યક્તિઓ સાથે સંપર્ક થાય. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો મિત્રો તરફથી મદદ મળતી રહેશે. મિત્રો તરફથી કોઈ સારા સમાચાર મળતા રહેશે. મિત્રો તમને લાભ કરાવશે. સાચી સલાહ મળે સાચા વ્યક્તિઓ જોડે, સારા વ્યક્તિઓ જોડેની સલાહ તમને જીવનમાં આગળ મદદરૂપ થશે. ખોટી દલીલોમાં ના પડતા, ખોટા દલીલબાજી ના કરતા, તેનું ખાસ ધ્યાન રાખજો. અને બીજું, કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો વેપારમાં વધારો ધીરે ધીરે થશે. વેપારની દ્રષ્ટિએ દિવસ સારો છે. કોઈ પણ નાનો મોટો વેપાર છે તમારો તો એમાં લાભ જોવાય છે. અને બાળપણની યાદો તાજી થશે. અમુક વખત નથી, અમુક જૂની બધી વાતો યાદ આવતી હોય તો એવું છે. આર્થિક લાભ થવાની તક મળે. આર્થિક રીતે સારું છે. તમારા કાર્યોની પ્રશંસા થાય. ક્રીમ શુભ કલર તો શુભાંક 7 રહેશે. આપણે વાત કરી મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્કથી કન્યાની. કર્ક રાશિ વાળા કેવો રહેશે? કર્ક રાશિ વાળાને કાલનો દિવસ. ક્યાંય પૈસા ફસાઈ ગયા છે, હલવાઈ ગયા છે, નથી નીકળતા, ફોનો કરો છો, આજના કાલનો વાયદો કરે છે તો કાલે હવે પહોંચી જજો. તલવાર ઉપાડવાની જરૂર છે. રોકાયેલા નાણાં પાછા આવી શકે એમ છે. ઋણથી મુક્ત થવાય. નાનું મોટું માથા પર દેવું છે, નાના મોટા પૈસાની ઉઘરાણી છે, બધી પૂરી થશે. મિત્રોનો સાથ સહકાર રહેશે, સહયોગ મળશે અને સારા કામો થતા રહેશે. વિદેશમાં કે બીજા કોઈ જગ્યા પર અભ્યાસ કરવાની વાતો આગળ વધે. વિદેશથી કે કોઈ તમારા વતનથી દૂર ભણવા બાબતે કે લગ્ન બાબતે વાત આગળ વધશે. સોનેરી શુભ કલર શુભાંક 1. સિંહ રાશિની વાત કરીએ તો માતા પિતા જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. માતા પિતા જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. લાંબા સમયથી જે ઘણા કાર્યો બાકી છે તે પૂર્ણ થશે. અને ઋતુ પ્રમાણે આહાર લેજો. કાલે ગરમ સિઝન છે પ્રમાણે બને એટલું ઠંડુ ખાવાનું ને તીખું ખાવાનું સિંહ રાશિ વાળા ઓછું રાખશે. વિશેષ નાની મોટી યાત્રા થશે. કાળો શુભ કલર શુભાંક 9. કન્યા રાશિની વાત કરીએ તો જીવનસાથીની તબિયત સાચવીશું. જીવનસાથીના દુઃખમાં દુઃખ ને જીવનસાથીના સુખમાં સુખ તે સાચું કરીશું. મિત્ર જોડે દિવસ સારો સુંદર જશે. ચિંતામાંથી મુક્તિ મળશે. ઈચ્છા કરતા સારા પરિણામ મળે. ધાર્યા કરતા વધુ મળે. ઉમ્મીદ से दुगना मिलता रहेगा. એટલે ઉમ્મીદથી વધારે મળતું રહેશે. પીળો શુભ કલર તો શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો આપણે વાત કરી કન્યા રાશિની, મેષથી કન્યા રાશિની. બાકીની 6 રાશિની હમણાં આપણે વાત કરીશું. પણ પહેલા વાત કરીશું દર્શક મિત્રો સાથે જે લોકોને મૂંઝવણ છે તે લોકોનું મૂંઝવણનો દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે પહેલા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી.
મારા દીકરા વિશે પૂછ્યું. શું છે દીકરાનું નામ, જન્મ તારીખ, સમય ને સ્થળ? 9/5/2005. સમય? સાંજના 4 વાગ્યા પછી. અને જન્મનું સ્થળ શું છે? ખંભાત તાલુકાનું ગુડેલ ગામ. બોલો, શું પ્રશ્ન છે આપના દીકરા માટે? બસ એના આગળ જીવનમાં કેવું રહેશે અને એના કરિયર વિશે. વૃષભ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, સોમવારનો દિવસ અને બીજના દિવસેનો જન્મ છે. તો કુંડળીમાં તમે જોવા જાઓ તો 7મા સ્થાનમાં રાહુ છે, ગુરુ કેતુ લગ્નમાં બેઠા છે અને મંગળ ખાડે શત્રુના ઘરનો બેઠો છે. એના શું ધ્યાન રાખવાનું? જે તે જગ્યાએ વેપાર, નોકરી, ધંધો કરે ને ખાસ વ્યક્તિઓ એની જોડે દગો ના કરે એનું ખાસ ધ્યાન રખાવજો. ખાસ વ્યક્તિઓ જેની મેથી મારે. અમુક વખત નથી કે ભાઈ બાર દુશ્મન શોધવા નથી જવા પડતા, ઘરમાં જ હોય છે. એ રીતે એના છે. છુપા શત્રુઓ બહુ કહેવાય. તો છુપા શત્રુઓ એને હેરાનગતિ ના કરે તેનું ખાસ ધ્યાન રખાવજો ને એના માટે ઉપાય આપું છું. નિત્ય ક્રમ પ્રમાણે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે અને એક મંગળનું યંત્ર તેની પાસે રાખે, જેથી એને કોઈ પ્રકારની આગળ જતા તકલીફ ના થાય. સાથે શુક્રચંદ્ર બહુ જ સારો છે. આગળ જતા ભવિષ્યલક્ષી કોઈ એવી મોટી સમસ્યા નથી. કરિયર બાબતે, પૈસા બાબતે એને સારું રહેશે. જી બેન, હવે આપણે બીજા અન્ય કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી 24 સાહેબ, ટીવી નો વોલ્યુમ પેલા મહેરબાની કરીને બંધ કરશો. જી 24/7/7 26 જુલાઈ 2006. 24 જુલાઈ 2006. જન્મનો સમય? સમય સવારે 11:30 12:30. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ભુજ. શું પ્રશ્ન છે? 12મું પૂરું કર્યું છે, આગળ શું કેર કેવું રહેશે ને જીવન કેવું છે આગળનું? મિથુન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, અમાસનો જન્મ છે. સોમવતી અમાસનો જન્મ બાળકને છે અને એની કુંડળીમાં તમે જુઓ તો શુક્ર ચંદ્ર પણ સાથે છે. પણ સૂર્ય શનિનો પિતૃદોષ બન્યો છે. નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેવાનું કે ભાઈ સૂર્યનારાયણને જળ ચડાવે તેમાં ચપટી કાળા તલ નાખીને જળ ચડાવે. સૂર્યનારાયણને દરરોજ જેને જળ ચડાવવાનું કહે એમાં ચપટી કાળા તલ નાખીને જળ ચડાવે. જ્યારે જળ ચડાવે ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરીને જો જળ ચડાવશે તો એના માટે સારું રહેશે. સાથે એની ભવિષ્યલક્ષી જો વાતો કરીએ તો કર્મના સ્થાનમાં બુધ શુક્ર ચંદ્ર સારો છે, એટલે કરિયરમાં એટલો વાંધો નથી. પણ લગ્ન સંબંધી સમસ્યા થઈ શકે છે, કારણ કે 12મે મંગળ શત્રુના ઘરનો બેઠો છે. તે વસ્તુ ખાસ ધ્યાન રખાવજો. એકમુખી રુદ્રાક્ષ એને સોમવારના દિવસે પહેરાવશો તો એને સારું રહેશે, કારણ કે એની જન્મનો સમય સોમવતી અમાસનો છે. એકમુખી રુદ્રાક્ષ સોમવારે પહેરાવો, મહાદેવજીની પૂજા કરે, સારું રહેશે. તો આપણે હવે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી. હા, મારા મમ્મી વિશે પ્રશ્ન હતો. જી બોલો. હા, જન્મ તારીખ છે 14/10/63. સમય? સમય છે સવારે 8 વાગે. જન્મનું સ્થળ? અને જન્મ સ્થળ છે મડાણા. જી બોલો. પાલનપુર નું મડાણા. આપનો પ્રશ્ન બોલો સાહેબ. હેલો. હેલો. પ્રશ્ન બોલો. પ્રશ્ન શું છે? આ પ્રશ્ન એ છે કે મારા મમ્મીની તબિયત સારી રહેતી નથી. સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 12ની તિથિ, શુક્લા યોગ અને સોમવારનો દિવસ છે. એમને તમે જોશો તો કુંડળીમાં શુક્ર અને મંગળ સાથે છે, 12મે સૂર્ય બુધ છે. સ્નાયુઓની સમસ્યા એક વધારે રહે, સ્નાયુઓને લગતી સમસ્યા વધારે રહે. અને બીજું કે એમને ખાસ કરીને માથાના ભાગમાં અને હૃદયના ભાગમાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. અને એના માટે આપણે બે વસ્તુ કરીશું નિત્યક્રમ પ્રમાણે. સૂર્યનારાયણને જળ ચડાવે ને જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે લાલ ચંદન, થોડુંક લાલ ચંદન નાખીને જળ ચડાવે, તેથી સારું રહે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને કરે તો સારું રહેશે. ત્રીજી આંગળીમાં સૂર્યનો નંગ રૂબી કહેવાય છે, ત્રીજી આંગળીમાં રૂબી
જો પહેરાવો તો બહુ જ સારું. કદાચ રૂબી ના પહેરાઈ શકાય તો એક તાંબાની વીંટી એમને ચોક્કસથી આવતીકાલે એટલે રવિવારના દિવસે બપોરે 12 વાગે પહેરાવી દેજો, લાભ જોવાશે. તો આપણે આ વાત કરી દર્શક મિત્રો સાથે, એમના દરેક પ્રશ્નોનું નિવારણ કર્યું, દરેક પ્રશ્નોની મૂંઝવણ દૂર કરી. હવે બાકીની જે 6 રાશિ છે જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તુલા રાશિવાળા. તો વાત કરીશું આપણે તુલા રાશિની. તુલા રાશિવાળા માટે દિવસ બહુ સારો છે, સુંદર છે, આનંદમય દિવસ પસાર થશે. કોઈ જગ્યાએ સમયનો ખોટો બગાડ ના થાય તેનું ધ્યાન રાખીશું. મહત્વના નિર્ણયો આજે ના લેશું. આપણે કાલે ખાસ ધ્યાન રાખશું. તુલા રાશિવાળા જે નિર્ણય અગત્યનો છે, મહત્વનો છે, એક દિવસ ઠાલવીશું. આવકમાં નવા સાધન પ્રાપ્ત થાય, નવી જગ્યાથી નવી આવક શરૂ થાય અથવા તો એના સંદેશા દેખાય, સંકેતો દેખાય. સફેદ શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વેપારમાં સારો એવો ફાયદો રહેશે, વેપારથી લાભ રહેશે. ખોટો સમયનો બગાડ થાય નહીં તેનું ધ્યાન રાખજો. પરિણામો સકારાત્મક અને સારા રહે. કિંમતી ભેટ મળે, કિંમતી વસ્તુ મળે. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધન રાશિ નવી વસ્તુઓ જાણવા મળશે, જ્ઞાનમાં વધારો થશે, નવા રહસ્ય બહાર આવે. ભાગીદારી નફાકારક રહે. સમયસર કામ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. સફળતા અને આર્થિક લાભ મળે. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. આ વાત કરી આપણે ધન રાશિની. હવે મકર રાશિની વાત કરીશું. પરિવાર સાથે હાસ્યથી ભરેલો દિવસ છે. ગપસપ કરીને, વાતો કરીને ખુશ મજાજમાં દિવસ પસાર થશે. જીવન સાથી જોડે સારો દિવસ પસાર થાય. જીવન સાથી જોડે દિવસ પસાર કરવાની મજા આવશે. પત્ની સાથે દિવસ સારો જાય, પણ તમારી પત્ની હો, અન્યની નહીં બાપા, સાચવજો. કાર્યો વધુ સારી રીતે પૂર્ણ કરી શકો. બીજું, સમસ્યાનું શાંતિથી ઉકેલ મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, કામમાં ધ્યાન રાખવું જરૂરી છે. કામમાં ચીવડતા લાવજો, ચપળતા લાવજો, સરળ બનજો. મનમાં ભરેલી વાતો બહાર આવે. કારણ વગર અમુક વસ્તુઓ તમે જવા દો છો, પણ એનો પણ એક સમય હોય ને. દરેક વસ્તુનું એક ટાઈમ ફ્રેમ હોય, સમયની લિમિટ હોય. મનમાંથી બધું ભરેલું ઉભરો બહાર આવે. ઘરમાં ખુશી આવે, ખુશીનું વાતાવરણ સર્જાય. ખોટી હિંમત ના હારતા. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિની વાત કરીએ તો ખોટા બને એવા પ્રવાસ ટાળજો જેમાં તમારે કોઈ કામ ના હોય. કારણ વગર પ્રવાસ કરવાની કોઈ ઈચ્છા નથી. ભાઈ બહેન થી લાભ થશે. ભાઈ બહેન તરફથી સારા સમાચાર પણ મળે. હિંમત નહીં હારવાની, ધાર્યું પરિણામ મળશે. પ્રશંસા થાય. શુભ કલર તમારા માટે પીળો અને શુભાંક 4 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિઓની, રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે વાત કરીશું આપણે ટેરોટ. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને કેવું રહેશે 2025 નું વર્ષ એમના માટે. તો પહેલા તો ભાઈ કાલે જેને પણ જન્મદિવસ છે એ લોકોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીશું આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે. ધ સ્ટાર શું સૂચવે છે ધ સ્ટાર કરીને ટેરોટ, અને શું કહી રહી છે આપણી આ ડિયર એન્જલ્સ? શું લખ્યું છે ધ સ્ટારમાં? તો ભાઈ ધ સ્ટારમાં લખ્યું છે હોપ, કામ, ફેથ, પર્પસ અને સ્પિરિચ્યુઅલિટી ફોન. એક તો પહેલા તમારા હોપ, આશા અમર છે તે કહેવત સાચી પડશે. ઘણા સમયથી, ઘણા વખતથી જે વિચાર્યું છે કે ભાઈ મારે આ કરવું છે, થતું નથી, તો એ આશા અમર છે. આજુબાજુથી કોઈ આશા ના લઈ આવતો સાહેબ. બીજું કામ, ગુસ્સો શાંત થશે, મગજ શાંત થશે, વિચારો પર શક્તિ આવશે. સાથે નવો પર્પસ જીવનમાં, નવો હેતુ મળે, નવો સિદ્ધાંત મળે, નવો એક ગોલ સાથે આ વર્ષ જીવવાની મજા આવશે સાહેબ. નવા ઉત્સાહ સાથે, નવા ઉમંગો સાથેનું આ વર્ષ તમારા માટે શુભદાયી બનશે. શું કરવાથી આ વર્ષ સારું જાય ને શું ધ્યાન રાખવાનું? તો દર્શક મિત્રો, પાણીથી થોડું દૂર રહેવું અને હાઈટ વાળી જગ્યાથી દૂર રહેવો, જેનો પણ આવતીકાલનો જન્મદિવસ છે. હાઈટ અને પાણીવાળી વસ્તુઓથી થોડુંક સાચવવાનું છે. અને બીજું, જેનો કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર રવિવારે
રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે, રવિવારના દિવસે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે અને સૂર્યનારાયણને જળ ચડાવે. આટલું કરે, તમને લાભ જોવાશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો. શનિના 7.5 વિશે જણાવ્યું. આવી જ નવી વાતો આપણે આવતીકાલે ફરીવાર કરીશું. ત્યાં સુધી પલે પલની અપડેટ જોતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર. સચોટ સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો અને બનેલા રહો અમારા મંતવ્ય ન્યૂઝ ઉપર.